હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો 9 જેવો ટાઈમ થઈ ગયો છે, રસોઈ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા જો બે વેવાણું છે શાકભાજી ને હા ભાગ પાડે છે સવારમાં. મમ્મી કાલ વાડીએથી જો કેટલું બધું શાકભાજી લઈ આવ્યા હતા ને. હા, મમ્મી જો ઠેલી ભરતી હતી. લેવા ગયા તા મારા હા. હા, ટાઈમ ઓછો ને કામ વધારે એવું હતું તોય જો શાકભાજી ઠેલી છે ને ભરાઈ ગઈ છે. શાક બનાવો ત્યારે અમને યાદ કરો ને ઈબાને એમ. હા, એ બધું એમાં નાખી દીધું. હવે જો શાકભાજી ઠેલી ભરી દીધી ને મમ્મી એમ કે છે કે વયું જવું છે, રોકાવું નથી. અરે ના કાં રોકાઈ જવા જ નથી. ખાઈને વઈ જાય છે એટલે નકર તો રોકાય. હા, મહેમાન નાસ્તો પાણી કરી લીધા છે, બધું ઘરનું કામ હજી બાકી છે, પણ હવે મહેમાન વહી જાય પછી આપણે કામ કરશું. તો હવે જવાનો ફટાફટ ચા પાઈ દઈએ આપણે. ચાલો તો હવે દિત્યાના નાના નાની જવાનો ટાઈમ થઈ ગયો છે. કા દિત્યા જાઓ કે આપણે એના ભેગું? તો દિત્યાને તો જવાનું મન થઈ ગયું છે, તો જાવ બેસી જાવ. જો દિત્યા હું જાઉં કે હે હું જાઉં તા જાઉં? બાય બાય કહી દે. હા આવી જો, ટાટા તો કહી દે. હા ચાલો તો મહેમાન વયા ગયા છે અને અત્યારે જો મમ્મી ને એ લોકો પણ તૈયાર થઈ ગયા છે. અત્યારે જવાનું છે લાડવા ખાવા. કા મારી સાસુ હતા ને એના ભત્રીજાનો છોકરો પણ જવું પડે. હા અહીંયા આવ્યા તો જવું પડે. કંકોત્રી આવ્યું એટલે તો જવું જ પડે. તો અત્યારે અહીંયા જાય છે લગ્નમાં. ને આપણે ઘરનું બધું કામ બાકી છે, તો પેલા આપણે ફટાફટ કામ કરવા માંડીએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને આપણે ઉઠી અને જો અત્યારે છે ને અહીંયા નાસ્તા પાણી ચાલુ છે. મમ્મી ગયા તા લગ્ન કરવા તો લાડવા ખાઈને આવી ગયા છે. લાડવા ખાઈને આવી સફરજન છોકરા નાસ્તો. હા, એ લાડવા ખાઈને આવ્યા ને નાસ્તો લેતા આવ્યા છે, દાડમ અને સફરજન ને એવું બધું. એટલે અત્યારે જો એ બધા નાસ્તો ચાલે છે. હા, છોકરામાં તો કોણ આવતું હોય ખબર નહીં. 2 છોકરા તો છે પણ આ બે મોટા. અને યુગભાઈ ની તબિયત હમણાં ખરાબ થઈ ગઈ. યુગ સારું થઈ ગયું કે થોડું થોડું ચાલુ થઈ ગયું? નીકળી ગયો કે પાણો ગળામાં હલવાઈ ગયો તો યુગ ને. કાલ તો યુગ અહીં મારે ભેગો હોઈ ગયો તો બેડ ઉપર. કયું અત્યારે એવું બધું છે. માંદગીની સીઝન થોડી થોડી, લગ્નની સીઝન ચાલુ થઈ ગઈ છે અને થોડી થોડું બીમારી પણ બધાને ચાલુ થઈ ગઈ છે. યુગ હમણાં લાડવા ખાયો એટલે સીધો બીમાર થઈ ગયો ને મમ્મી એ બીમાર થયા હતા, પાછા દવા પીને લાડવા ખાવા ગયા ને હજી તો લાડવા ચાલુ જ રહે. આ મહિના 2 મહિના તો હજી સતત લાડવા આપણે ચાલુ જ રહેવાના છે. દાળ ભાત ખાધા ને 2 ગ્લાસ થઈ પણ આ વ્યવહાર હોય એટલે આપણે જવું પડે. કંકોત્રી આવે ને આપણે ત્યાં આવ્યો એટલે આપણે જવું જ પડે. પણ હવે દવા પીને પછી જમી આવવાનું, બીજું શું હોય? બરાબર ને નરેશ? તમારે કઈ છે કે લગ્નમાં લાડવા ખાવા જવાનું? સમૂહ લગ્ન છે. સાચી વાત. રાહુલ આપણે ક્યાંય નથી. કા હા, હમણાં ગામમાં સમૂહ લગ્ન આવવાના છે એટલે ઈ એક અમારે છે. બાકી અમારે આમ નજીકમાં તો ક્યાંય મેરેજ છે જ નહીં. બાકી બધા છે એ દૂર દૂરના છે. આવતા વર્ષે થાય બધા નજીક નજીક. તો અત્યારે સાંજે છે ને ભાઈ બોર ખાવાનું મન થયું હતું બોરડી જોઈને. આની પહેલા તો આપણે દેખાડ્યા હતા બોર. આજે પાછું બોર ખાવાનું મન થયું ને બોર પણ થોડાક પાકી ગયા હતા. જલપાને મોકલી દીધી પાછી બોર તોડવા માટે. આપણે કીધું હતું ને કે અહીંયા છે ને કેટલા બધા કાચા બોર છે, ઉત્તરાયણમાં આપણે પાકી જશે બોર. ઘણા બધા બોર પાકી ગયા હતા ને આમ ખરી નીચે આવતા હતા બોર. પછી આજ તો મન થઈ ગયું ને એટલે અત્યારે થોડીક ફ્રી હતી ને તો કાલ આજ તો બોરડી પાસે જઈને આપણે બોર તોડી જ લઈએ. જેટલા પાકા છે ને બધા બોર આપણે તોડી અને જો અહીંયા પાછું જોગલું ભરી લીધું છે સાથે. અને અમુક બોરમાં તો એવું મન થઈ ગયું કે ઉભા ઉભા જ આપણે ખાવાનું મન થયું. બહુ મીઠા જો ભાઈ. એકાદું કેચ કરીને મેં ખાધું છે, પાછું મોકલ દે કેચ કરી લઉં. જો જો બહુ મસ્ત હો. નરેશના કેસ એમ હોય નરેશ, બહુ મજા બહુ મસ્ત હો. આ બોર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. હા તો કોઈ વાંધો નહીં. હવે તું આવતી રહે અહીંયા થેલી ભરાઈ ગઈ હોય તો પતરા તૂટી જાય. સમજાણું? એને પતરાની બીક છે કે મારે પતરા નો તૂટવા જોઈએ. તું બહેડ તારા ભાગે તો વાંધો નહીં, પણ પતરાને કાઈ ન થવું જોઈએ. કા તો એમાં જો ને પતરા પાછા ફિટ કરવા આઘરા પડી જાય. કાઈ ફિટ કરવા આઘરા ન પડી જાય. દિત્યા અત્યારે દાદા સાથે
દરિયે વહી ગઈ છે એટલે અમે આ કામ હાથમાં લીધું છે. બાકી છે ને દિત્યાને નાક વિંધેલું છે ને એટલે એને બોર હમણાં ખાવા નથી દેતા અમે. તો ક્યારેક ક્યારેક એક બે બોર નીચે આવે ને તો એ ખાઈ લઈએ છે. અને પાછું તમને કહી દઉં કે જલપાન આપણે એટલે આની ઉપર મોકલી છે કેમ કે એનો વજન થોડુંક 10 કિલો ઓછો છે બરોબર મારા કરતા. એટલે પતરા તૂટે નહીં ને. હા હું જાઉં તો એ પતરા તૂટી જાય એટલા માટે એને જ મોકલી છે. ઓલી બાઈ ઊભી જોઈ છે કે વિડીયો બનાવે છે અને બોર તોડે. ક્યાં છે ભાઈ? વહી ગયું. સૌથી અઘરો ટાસ્ક પાર કરીને આવી ગઈ છું અહીંયા અગાસી પર પાછી. અને જો આ ટાઈપના કંઈક બોર છે આની પહેલા આપણે વિડીયોમાં બતાવી દીધા હતા પણ જેને ન જોયું હોય એ જોઈ લ્યો. મસ્ત મસ્ત બોર છે ખટ્ટા મીઠા એકદમ. અને આ બોર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કા નરેશ? એમ થાય કે ખાધા જ કરીએ આપણે. અત્યારે ખાધા જ કરીને પછી એવું ઉધરો ભેગી નો ના એ નથી આવતી ઉધરો. આપણે તો ખાઈએ છીએ ને કેટલા ટાઈમથી. સારા છે અત્યારે ખાવાની જ મજા આવે પછી ભાઈ થોડી ઘણું તો ઓલું થાય પછી હા ઓલું નહીં કહેવાય. માપમાં ખાય ને તો સારા. એ તો બધી વસ્તુ. આજે વાતાવરણ કેમ આવું ધૂંધળું ધૂંધળું થઈ ગયું છે? ધૂંધળું નથી થઈ ગયું. આ કોઈક છે ને ઓલું કર્યું છે કઈક હરગાયું છે અહીંયા. બધી બાજુ જો ટાવર પાસે છે એવું ધૂંધળું ધૂંધળું. ઝાકર આવ્યું છે. ઝાકર આવી ગયો ઝાકર. હટાણમાં ઝાકર. આજ ઠંડી પડશે જોરદાર જોજો. આજ વેલો ઝાકર આવી ગયો છે થોડોક. લગ્નની સીઝન આવી અને ઠંડી પડે તો પછી મેં તો નવું સ્વેટર પણ મગાવી લીધું. નવું સ્વેટર તો ઠીક પણ છોકરીને હોય નવું સ્વેટર કે સાલ હોય તો પહેરે નહીં ઠંડીમાં છૂટવા. જોયું એના કરતા આમ પ્લાન હોવો જોઈએ. મેં નવા કપડા ન લીધા નવું સ્વેટર લઈ લીધું. એ જ ખેંચી લેવા. પણ સ્વેટર નવું રાખવાનું. અમારે છોકરીને એવું ને અમે છોકરીઓને કપડા દેખાડવા હાટુથી સ્વેટર કે સાલ કે કઈ ઓઢે જ નહીં. ચલો તો જમી લીધું છે ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે જો દિત્યાબેન ને છે ને લેસનનો ટાઈમ ચાલે છે ને અને એના પપ્પા જો અત્યારે અહીંયા બધી વસ્તુનો ઢગલો કરીને બેસી ગયા છે ને કંઈક શીખવાડે છે. શું શીખવાડો છો? જો આવી રીતે દિત્યા પાસે છે ને ABCD છે કાર્ડ છે ABCD ના ને એની સાથે એનું ડ્રોઈંગ છે તો એન પપ્પા એને બધું શીખવતા હતા ABCD નું. તો શીખવાનું હતું પણ શીખો તો હું આમાં દિત્યા નો શીખી. આલ્ફાબેટ છે ને દિત્યા તો છે ને આલ્ફાબેટ ને રમકડા કરીને રમવા માંડી છે. ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 11:30 અને અમારે રોજનો ટાઈમ છે દિત્યાબેન ને નાસ્તો કરવાનો. કા જમી લીધું ને એપલ ખાય છે અત્યારે દિત્યાબેન. કા ભૂખ લાગી હતી ને તો દિત્યાબેન ને રોજ અત્યારે જમવું જ પડે તો એને હું જમાડવા જો રસોડામાં આવી હતી. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.